આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધારો કરવામાં આવશે। 1200 બેડ બાદ હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1400 બેડ બનાવાશે। 1400 બેડની હોસ્પિટલ બનાવવાની તૈયારી ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે આગામી દિવસોમાં સિવિલના દર્દીઓને 1400 બેડની હોસ્પિટલની સુવિધા મળશે। અમદાવાદની સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને 1200 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત પણ કરી હતી। કેવી હશે 1400 બેડની હોસ્પિટલ, આવો સાંભળીએ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી। હોસ્પિટલના માસ્ટર પ્લાન પ્રમાણે અત્યારે સિવિલમાં ઘણી બધી જગ્યાએ કામ ચાલી રહ્યું છે। ખાસ કરીને જોઈશું તો રેનબસેરા ઓલમોસ્ટ તૈયાર થઈ જવાયું છે। ગર્લ્સ હોસ્ટેલ તૈયાર થઈ ગઈ છે। પીએમ રૂમ તૈયાર થઈ રહ્યો છે અને સાથે સાથે આ જ્યાં આપણે બેઠા છીએ ડી બ્લોકથી માંડીને 0 બ્લોક એટલે આ બાજુનું આખું બિલ્ડિંગ છે એ પણ ટૂંક સમયની અંદર તોડી અને ત્યાં એક નવું બિલ્ડિંગ તૈયાર થશે। અંદાજિત 1400 બેડ અને ઓપીડી વિભાગ પણ ત્યાં શિફ્ટ થશે અને આધુનિક સગવડો સાથે આવેલ દર્દીને ખૂબ સારી બેસવાની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા મળે એ બધું ખૂબ ધ્યાન રાખી અને એવું પ્લાનિંગ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। જેમ આપ સૌ જાણો છો કે એ સિવિલમાં આવનાર દર્દીઓ ના માત્ર ગુજરાતના પરંતુ આસપાસના સ્ટેટમાંથી પણ સારવાર લેવા આવે છે। તો દરેકે દરેક દર્દીને એક સારી અનુભૂતિ થાય, એક સારો એક્સપિરિયન્સ થાય કે સિવિલમાં ગયા, સારી રીતે વ્યવસ્થા થઈ અમારી અને કોઈ પણ જાતની તકલીફ વગર એને જોઈ શકીએ અને ડૉક્ટર્સને પણ એમની એડિક્વેટ સ્પેસ મળે જે ધારાધોરણ મુજબ એવા પ્લાનિંગ સાથે એનું કન્સ્ટ્રક્શન થશે। એટલે આવનાર થોડાક વર્ષમાં કદાચ આખી સિવિલની શક્લ બદલાઈ જશે એવું આપણે કહી શકશું।